નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિય ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 16 જૂન 2023 સવારના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। વિપર્યય ચક્રવાતથી ગુજરાત સાથે રાજસ્થાનમાં પણ ખતરો, હવામાન વિભાગે કરી ચિંતાજનક આગાહી। વિપર્યય ગુજરાતના દરિયા કિનારે ટકરાયું છે અને તે કચ્છ થઈને રાજસ્થાનમાં પ્રવેશ કરશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। વિપર્યય ચક્રવાત ગુજરાતના જખૌથી આસપાસ ટકરાયું છે અને ભયંકર ગતિએ આગળ વધી રહ્યું છે। ત્યારે હવામાન વિભાગે ગુજરાતની સાથે સાથે રાજસ્થાન માટે પણ ચિંતાજનક આગાહી કરી છે। ચક્રવાતે લેન્ડફોલ કરતાની સાથે જ તબાહી મચાવવાનું શરૂ કરી દીધું છે। જખૌ, નલિયા, માંડવી, જામનગર, દ્વારકા સહિત ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે તીવ્ર વંટોળ સાથે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં તબાહી મચાવનાર ચક્રવાત વિપર્યય રાજસ્થાનમાં પ્રવેશશે ત્યારે ઘણા જિલ્લાઓ ભારે વરસાદથી પૂર આવવાની શક્યતા છે। જખૌ, નલિયા, દ્વારકા સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાતનો ભારે કહેર છે। છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના દરિયા કિનારે ધમરોળનાર ચક્રવાત વિપર્યય 15 જૂને સાંજે જખૌની નજીક ટકરાયું હતું। ચક્રવાત ત્રાટકતા ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં તીવ્ર વંટોળ સાથે વરસાદ વરસી રહ્યો છે। દરિયો ગાંડાતુર બન્યો છે અને ઘણા સ્થળોએ સમુદ્રના પાણી કિનારા તોડીને ગામડામાં પ્રવેશી ગયા છે। જખૌ, નલિયા, માંડવી, દ્વારકા, જામનગર, પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં હાલ આકાશી આફતનો સામનો કરી રહ્યા છે। ગઈકાલની રાત જખૌ, લખપત, નલિયા, નારાયણ સરોવર, દિયાપર સહિતના ગામો માટે ભારે બની હતી। આ ગામોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો જે આખી રાત વરસી શકે છે। આ ગામો લેન્ડફોલની નજીક હોવાથી ત્યાં ભારે નુકસાન થઈ શકે છે। ગુજરાતના દરિયા કિનારે ચક્રવાત વિપર્યય ટકરાયું છે અને મધ્યરાત્રિ સુધી લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ હતી। ગુજરાતના દરિયા કિનારે લેન્ડફોલ કર્યા બાદ ચક્રવાત વિપર્યય ગુજરાત તરફ આગળ વધશે અને ડીપ ડિપ્રેશન સર્જાશે। ચક્રવાત ઉત્તર કચ્છમાંથી પસાર થઈ તે રાજસ્થાનમાં પ્રવેશ કરશે। હવામાન વિભાગે આ વાવાઝોડાના લીધે ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ ભારે વરસાદના લીધે પૂર આવવાની આગાહી કરી છે। હવામાન વિભાગના બુલેટિન અનુસાર 16 જૂને રાજસ્થાનના બાડમેર, જાલોર, જેસલમેર, જોધપુર, પાલી જિલ્લામાં 20 સેન્ટીમીટર વરસાદ પડી શકે છે તો 17 જૂને રાજસ્થાનમાં ડીપ ડિપ્રેશનમાં રહેશે તેમજ નાગૌર, જોધપુર, પાલીમાં, જાલોરમાં 20 સેમી તો બિકાનેર, અજમેર, ભીલવાડા, ઉદયપુરમાં 11 થી 20 સેમી વરસાદ પડવાની આગાહી છે। છેલ્લા 2-3 દિવસ ભારે વરસાદ પડવાને કારણે ઉપરોક્ત જિલ્લામાં પૂર આવવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના 5:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।